તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। અમેરિકાએ જાહેર કર્યા સૌથી અગત્યના ઇન્ફ્લેશન ડેટા અને ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। સિરિયામાં વિદ્રોહીઓ સત્તા સાથે શસ્ત્ર ભંડારનો પણ કબજો લેવાની તૈયારીમાં છે। સિરિયામાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે અને જો વિદ્રોહીઓના હાથમાં હથિયારો આવી જશે તો તે ઇઝરાયલ માટે એક ખરાબ સમાચાર ગણી શકાય, કારણ કે વિદ્રોહીઓ ઇઝરાયલના દુશ્મન ઈરાન અને તુર્કીનું સમર્થન કરી શકે છે અને આ બાજુ ટ્રમ્પની 20 જાન્યુઆરી સુધીમાં બંદૂકો છોડવાની અને યુદ્ધ ખતમ કરવાની ડેડલાઇન વચ્ચે ઇઝરાયલના ગાઝા ઉપર ભીષણ હુમલા ચાલુ રહ્યા છે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે। તો સોના અને ચાંદીના ભાવમાં શું થયું આજે તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। અમેરિકન ઇકોનોમિક અગત્યના ઇન્ફ્લેશન ડેટા જાહેર થયા। યુએસ નોન ફાર્મ પેરોલ ડેટા અપેક્ષા કરતાં વધીને આવ્યા છે અને અનએમ્પ્લોયમેન્ટ રેટ પણ વધીને આવ્યા છે, જેને ડોલર ઇન્ડેક્સને સપોર્ટ આપ્યો છે। અને આ ડેટા આવ્યા બાદ ડોલર ઇન્ડેક્સમાં જે છેલ્લા 3 દિવસથી નરમાઈ હતી તેમાં ઉછાળો જોવા મળ્યો છે ને આ ઉછાળો બુલિયન માર્કેટ માટે નેગેટિવ ગણી શકાય। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક સપ્તાહથી મક્કમ ગતિથી ચાંદીના ભાવ આગળ વધી રહ્યા હતા, જેમાં સપ્તાહના અંતે ફરીથી નરમાઈ જોવા મળી છે। છેલ્લી 24 કલાકના ચાંદીના ભાવની ચાર્ટ જોઈએ તો મોટી વધઘટ વચ્ચે ચાંદીના ભાવમાં ઘટાડો $31.45 સુધી ઉછળી ગયા બાદ ગબડી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $31.48 અને નીચામાં $30.81 સુધી જોવા મળી છે। ચાંદીના ભાવ માટે જીઓપોલિટિકલ ટેન્શનના સમાચારો સપોર્ટ આપી રહ્યા હતા, પરંતુ અપેક્ષાથી ઊંચા આવેલા ઇન્ફ્લેશન ડેટાએ ડોલરને સપોર્ટ આપતા ચાંદીમાં ફરીથી એક નરમાઈનું વાતાવરણ ઊભું કરી દીધું છે। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 31.51 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 31.08ની નીચે $30.82 ચાંદી તોડે તો 30.64 સુધી ગબડી શકે છે। ચાંદીના આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યા છે ભાવ તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ $30.96, તેની સાથે 1 કિલો 98.2 ચાંદી ચોરસા 51,248, 1 કિલો 999 ચાંદી 92,998, 999 જીએસટી ચાંદી 93,148 અને ચાંદી MCX 92,448 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લા 4 દિવસથી ધીમી પણ મક્કમ તેજીના માહોલ બાદ છેલ્લી 24 કલાકમાં પ્રતિ કિલોએ 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। સપ્તાહના અંતે સસ્તી થઈ છે ચાંદી। અને મિત્રો સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક સપ્તાહથી પાતળી વધઘટ વચ્ચે સોનામાં મજબૂતી તરફી ચાલ બાદ છેલ્લી 48 કલાકમાં ફરીથી નરમાઈ જોવા મળી છે। છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો એક તબક્કે $2645 સુધી ઉછળી ગયા બાદ સોનાના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે। સોનાના ભાવની છેલ્લા 24 કલાકની રેન્જ $2645 ઊંચામાં અને નીચામાં ગબડી અને $2613 સુધી બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું। સોનાના ભાવની 24 કલાક માટેની જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ છે તે આ મુજબ રહેશે। ઊંચામાં $2650 અગત્યનો રેઝિસ્ટન્સ સોનું કુદાવે તો આગળ વધી શકે, નીચામાં 2618 અને તેની નીચે 2605, 2586 અગત્યના સપોર્ટ। છેલ્લા 4 દિવસથી પાતળી વધઘટો વચ્ચે મજબૂતાઈ બતાવ્યા બાદ સોનાના ભાવમાં વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 300 અને પ્રતિ 100 ગ્રામે 3000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। અને આજે 7 ડિસેમ્બરે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 78,430, 22 કેરેટ સોનું 73,770 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 78,650ના ભાવમાં વેચાઈ રહ્યું છે। સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં પણ વધ્યા મથાળેથી સસ્તું થયું સોનું। સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા સંજોગો અને સમાચારોને લઈને મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો। સોનું ચાંદી ક્યારે આગળ કેટલું સસ્તું થઈ શકે જવાબ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર એનાલિસિસ વિડીયોમાં આવશે। આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।